દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 3758 પર પહોંચ્યો। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત ચોથા ક્રમે છે। ગુજરાતમાં કોરોનાના 320 એક્ટિવ કેસ છે। પ્રથમ નંબર સાથે કેરળમાં 1400 એક્ટિવ કેસ, બીજા ક્રમે મહારાષ્ટ્ર છે। મહારાષ્ટ્રમાં 485 એક્ટિવ કેસ છે, જ્યારે ત્રીજા ક્રમે દિલ્હી છે। દિલ્હીમાં 436 એક્ટિવ કેસ છે। પશ્ચિમ બંગાળમાં કોરોનાના 287 એક્ટિવ કેસ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં કોરોનાના 149 એક્ટિવ કેસ। રાજકોટમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે। 2 મહિલા અને 3 પુરુષનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો। એક મહિલા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી વિયેતનામની છે। હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે। 19 મેથી અત્યાર સુધી કોરોનાના 37 કેસ નોંધાયા છે। રાજકોટમાં હાલ કોરોનાના 33 એક્ટિવ કેસ।